જય માતાજી, જય લેરન નાથ લેરન દાદા હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખી શુભેચ્છા આપું છું. તો જો આપણે અત્યારમાં નાચન મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજ તો ઢોર વોર દોય નવરા થઈ ગયા છે અને આજ કહેવાય કે કિસ્સુ ને એના કાકા બે જો વહેલા વહેલા ઉઠીને ચા નાસ્તો કરવા બેસી ગયા. ગુડ મોર્નિંગ મારા વાલા, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, હું પણ મજામાં છું. તો સ્વાગત છે આપણા 32મા દિવસના વ્લોગમાં. એટલે કે 33મા દિવસમાં આપણે નાયા ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને શિરાવીને ચા પાણી કરીને આવી ગયા છે ખેતરમાં. હાથમાં તો વાગ્યા ને શિરાઈ દીધી. તો રીંગણા ઉતારવા આવી ગયા છે. તો ચલો રીંગણા ઉતારવા ચલો. મેં ધીમે મારી દો એટલું બધું ન મરાય તે ધીમે, તને ખબર હશે મારું. આમ કર્યું હતું સાબાસ છે. મેં ખાલી આમ જ કર્યું હતું સાબાસ. મને આમ જોરમાં મમ્મી પછી આવડે. બસ જો મને વાગ્યું કેવું પછી બોલવા મળી. કાંઈ વાંધો નહીં, હાલો ખાસું કા બાંધવાનું થઈ જાય છે. મતલબ પછી રીંગણા ઉતારવાનું બંધ રાખ્યું છે અને આવી ગયા છે ખેતરમાં. કેમ કે દાંતરડા લઈને આવી ગયા છે અને જે કાલનો કે આપણે ખડ લીધેલો હતો ને દાળિયા છે એ બધું બહાર કાઢવું પડે એમ છે. નકર તો કોળીઓ હોય એ ચોંટી જાય એમને વરસાદ પડ્યા હોય એમને જ્યાં ખડ પીડ્યું હોય એમને ચોંટી જાય. જો હા કેમ ખડ પીડ્યું આમને ચોંટી જાય. મીંડા બહાર કાઢવા ઘડીક આમ તે આપણે એમ તો ઘડીક આ સેડન ઘડીક ગુલા સેડન ઘડીક આ કામ કરવાનું ઘડીક ગુલું કામ કરવાનું. કેમ કે વરસાદ જેવું લાગે છે એટલે એમ થયું પેલા કાઢ નાખી વાળે વરસાદ આવશે ને તો આમાં કાંઈ હલાય એવું રહે નહીં ને બધું ખડ પાછું ચોંટી જાય છે. નવેસરથી નીંદવાનું કામ શરૂ કરવું પડે એમ કરતાં પહેલાં તો કાઢ નાખી રીંગણા આપણે ચાલુ વરસાદમાં તે ઉતારી છીએ. પલાતા મજા આવે. તે હાલો કાઢો હાલો. હાલો તમે તાતડા કેમ લઈને આવ્યા? દાંતર કરીને ભેગું કરાય એમાં અત્યારે કાંક જનાવર આવી ગયું પડી ગયા હોય. હજી કાલ લીધેલું છે જનાવર ન પડે ઘડીક વારમાં. એ નક્કી ન પડે નથી કાંઈ ને કાંઈક વસ્તુ જનાવર આવી જતું અંદર ન હોય જાય. આમાં કે વેસી છે કે પછી ખાન ખજૂર કોલ હેઠે વહી ગયો હોય તો ખેડૂતના દીકરા બીતા હશે. બીવી નહીં પણ સાવધાન રહેવું સારું. બીવી નહીં સાવચેતી રહેવું સારું. નવું દાંતડું મારો હાથ આવે છે ને અહીં કપાઈને નીકળશે બારો. આ બધી દાંતડા નવા છે એટલે શાંતિ રાખજો. બરોબર, શાંતિ રાખજો. તમે શાંતિ રાખજો ને કે રોટલા છે ઘડી ખાવા પડશે. શું છે હાથ કપાઈ જાય પછી કઈ રાંધીશું નહીં, રીંગણા નહીં ઉતારું, કઈ કામ નહીં કરું. હાથ હું એમ હાથને કાંઈ નહીં થવા દઉં તારા હાથને. બરોબર તો નહીં વગાડું તને. તો એ વાંધો ને, તો આપણે ક્યાં ઉભા જઈશું? કઈ વગાડવાનો છે નહીં. દાંતડ વાગી જાય વાત નહીં લાગે. તમે કહો છો નહીં વગાડું? દાંતડ હેઠા મૂકી દીધા. શું છે બોલાય? શું છે? નાના દાંતડા રાખો ને બરોબર હતા. કોઈ બાપ હાથ મોડે કઈ વાત નહીં લાગે. એટલે થોડી ફેરી ગઈ મારો હાથ તો ન મોડે. કાંઈ વાંધો નહીં, અત્યારમાં કન્ટિન્યુ કામ કરવા માંડો. ખેતરમાંથી ખજાનો જીરો છે. હું તને ખબર નથી જે ખરું લોખંડની વસ્તુ છે કે ખજાનો જેવું લાગે. ભાલું છે પેલા, જો યુદ્ધ થતું હોય ને પેલા એમ ભાલું એવું લાગે છે. ખજાનો છે. શું છે? ખજાનો છે. તમે કોના દીકરા છો? ખેડૂના દીકરા છે. આ ખજાનો જીડો છે રાજા સાહેબ વખતનો. ખજાનો ભાલું નથી. છે. આમ જોવો તો ખરા પેલા શું છે. શું છે? ટ્રેક્ટરની રાપ ભાંગી ગયેલી છે. ટ્રેક્ટરની રાપ રાપ નથી, આ ભાલું છે. આમ એમાં પાછ કેમ ખેડૂતના દીકરા? હું ખેડૂતના જો આમ બંધ બેરા બધું જોવો જાય કણ ઓલો ઊભો હરિયો હોય. આ છે ભાલું. હું આ બાજુ દેખાય અહીંથી ભાંગેલું છે, દેખાય? વેલ્ડિંગ ન લઈ ગયું એટલે કાંઈ વાંધો નહીં મિત્રો. આ કાંક છે ખરું લોખંડનું ટ્રેક્ટરમાં ટ્રેક્ટરની રાપ ભાંગી ગયેલી છે. જોવો જ ખરે. આ રાપ આવી ન હોય ક્યાંય ભાળે છે. બતાવું જો આવી રીતના આમ સીધી રાપ હોય લાંબી એ આવી રાપ ન હોય. અહીંથી કટકો થઈ ગયેલો છે ને અહીંથી કટકો થઈ ગયેલો છે. આ રાપ છે જો દેખાય? એમ નહીં, અહીં દેખાય છે રાપ. આ રાપ છે. હે તો આથી કેમ ભાંગી હોય? એ કે આથી કેમ બાણો આવી ગયો હોય ને કઈક તો ભાંગી ગઈ હોય રાપ. એમ ન ભાંગે. જો આ મચ્છરીઓ આવવા માંડ્યું. વરસાદ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. વરસાદ મળ્યો છે આવો. કાંઈ વાંધો નહીં, ફાઇનલી કોળી નીકળી ગઈ. અને આ ખેડૂતની દીકરી છે ને બધી ખબર પડે. રાપ ભાંગી પડે કેમ કે મારા પપ્પા ટ્રેક્ટર રાખતા, એમાં ટ્રેક્ટરના બધા સાધન હોય એટલે અમને ખબર પડે કે આ રાપ નથી કાંઈક અમે બીજું કાંઈક વસ્તુ ભાંગી ગયેલું છે ટ્રેક્ટરમાં. ન માનું, કોઈનું ન માનું. શું કરશો તો 1 કલાકથી?
રાહડા લઉં છું કે હું કરશો 1 કલાક રાહડા એકલા એકલા લેવાય મને ન કહેવાય હું આવત લેવા તમારે કઈ કામ તો કરવું છે નહીં કામ કોણ નથી કરવા જોતો ગુલબાજુ 2 કોળે પડી 2 વાટલી હતી મેં આમ પાછળ નજર કરો જાણ કે રૂલા ખૂણામાં 2 પડે ને સાઈડમાં એ 2 મેં વાટી સાઈડમાં પડી તેમ વાટી મારે તે મેં ખાતર નાખ્યું હું તારે તો ક્યારના 1 કલાકથી બેઠા છો ખાતર નાખ્યું 1 કલાક કેમ થાય ખબર પડે છે? હા કેટલી મિનિટ આવે 1 કલાકમાં 60 મિનિટ આવે 60 મિનિટ હું બેઠો છું તો નથી બેઠો 60 મિનિટ મૂળ 15-20 મિનિટ મિત્રો પોરો ખાતો છે અને એમ કે 1 કલાકથી બેઠા છો એમ કે ત્યાં અમે નહીં થાય ક્યાં હોય તે પર તું એક જ થાય ગયો એમ નહીં કામ કર્યું હોય તમારા એકલા પોરો ખાતો તો પેલા લેવરાયો તો 2 હારે પોરો ન ખાતો તો મેં તને ના પાડે જ પોરો ખાવાની તમારે કઈ ઉપાધિ ન હોય અમારે બાયું 70 કામ હોય તમારે એકનું જ કામ અમારે કાંઈ કામ જ નહીં હોય તમારે શું કામ હોય અહીંયા કામ કરતા હોય ઘરે શું કરતા તો ઘરે જઈને બપોર વસાડો તો પોરો ખાવો કે ન ખાવો નહીં ખાવાનું ઘરે જઈને નીચે પાણી વાળવાનું રીંગણી બપોર પછી રીંગણા ઉતારવાના તમારો પ્રશ્ન હા તો એ પ્રશ્ન કોનો છે તમારો અમારો છે તમારો પ્રશ્ન નીન લેવાનો તમારો પ્રશ્ન ન હોય અમારે રોટલા કરવાના શાક બનાવવાનો ઈ પ્રશ્ન અમારો હા તો ઘડીક પોરો ખાતો એમાં શું થઈ ગયું તો હવે હું ખાઈશ મંડો લેવા હાલો હવે હું નથી લેવાની હવે પોરો મારે ખાવાનો લાભ થઈ ગઈ છે રિહાઈ ગઈ છે અને ઘરે આવતી નથી જો એ તને કહું હાલ હવે આમ જઈ છે જાવ દે મીઠાવું તો હાલ ને હવે પણ 1 વાગ્યો હવે બોલવાય તો તેમ જાવ જો જાવ હું ક્યાં એકલો છે તું આ શું કરીશ પછી મેં વાટી કેટલીક વાટવીશ બધી આખો શેઠો પડ્યો છે વાટી રાખી જાવ જો જાવ પણ બપોર સડી જાય માણસો રહેતી છે 1 વાગી ગયો છે માનસ વિડીયો પહેલા બંધ કરી દો હમણાં બંધ કીધું તું ઊભી થા પહેલાં નથી ઊભું થાવ પહેલા મેં કીધું ને વિડીયો બંધ કરી દો મન થાવ વિડીયો ન આવું તો કાંઈ નહીં આ કટકો કાઢી નાખી નહીં ચડાવ પણ તું ઊભી જ થા નથી ઊભું થાવ આવું નથી વાડી અહીં થાવું મારે 1 વાગ્યો હો હમણાં 1:30 વાગશે પપ્પાને ફોન આવે છે પછી પલ ફોન આવે કહી દઈશું એને નથી ભૂખ લાગી ડખો થઈ ગયો અમારે લેવું છે ન થાવું એમ કહું હાલો સોરી બસ સોરી એમ કહું છું પણ હવે ઊભી થાય હાલ હવે બંધ કરી દીધો પણ બ્લોગ જેમ તેમ કરીને સોરી કહી કહીને સમાધાન કર્યું છે અને જો ગાડી બંધ દીધી જાને નાખીને હવે બાધુડકી તમે સૌ કાંઈ હું નથી ક્યારેક રમતમાં બાજતા હોય ને તો હાસુકા થઈ જાય ખબર જ રહે નહીં એટલે આ તો અને હાસુકા બાજી ગયા હતા હાસુકા થશે ને તો સોરી આપણે જ કહેવાનું હવે નમતું તો આપણે જ મૂકવાનું એને નમતું નહીં મૂકવાનું ઈ તમારો ધર્મ છે મને મનાવી ને કર્તવ્ય પણ છે તમારી ફરજ છે ધર્મ ને કર્તવ્ય ને ફરજ ને બધું છે પણ હવે માની ગયા હોય તો હાલો વાગી ગયા છે હાલના 6 ને રીંગણા ઉતારી લીધા છે આપણે કેમ કે સવારમાં ઉતારતા ખેતર વહી ગયા હતા માંડવી નીંદવા માટે અને માંડવી નીંદીને પાછા આવી ગયા હતા આપણે વાડી પછી કાંઈ બપોર પછી વ્લોગ લીધો જ નથી કેમ કે મોડ જ નહોતું પાછો ડખો થઈ ગયો લપ થઈ ગઈ પાછી એટલે કાંઈ વ્લોગ લીધો નથી રીંગણા ઉતારવા નહીં થાય બપોર પછી ઘરે જ રહેતી એટલે કાંઈ વ્લોગ લીધો નથી આવું ધાયલા રાખે નાની મોટી વાત તો કાંઈ વાંધો ચાલો મિત્રો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય